તળિયાથી તે આખા શરીરના ખભા લગી એક ધારું જેનું અંદર કોઈક ટાચડી ખૂંચાડતું હોય એવી એક ધારી દુખાવો થાય છે. બળતરા એ ઉપડે અને જેમ નસુને પકડી ખેંચતા હોય અંદર એવો તણાવ થાય ને આખું શરીર બેવડું વાળી દે. બહુ અસહ્ય દુખાવો રહે છે. પછી ડોક્ટર પાસે ગયો તે ડોક્ટરે પેલા નાના ડોક્ટર પાસે ગયો તો એને એમને દવા લખી દીધી. દવાથી કઈ ફેર ન પડ્યો. બીજે દી એમડી પાસે ગયો. એમડી એ રિપોર્ટ કર્યા. પછી ઓલું સ્નાયુનું ઓલું 1800 રૂપિયાનું બિલ કર્યું. સ્નાયુનું ઓલું બધું જોવે ને, સ્નાયુ બંધ છે ચાલુ છે એવું છે એનો આખો રિપોર્ટ કર્યો. એમાં એ બધું નોર્મલ આવ્યું. અને પછી એને એમને દવા લખી દીધી કે આ કે મગજમાં માનસિક ટેન્શનને લીધે થાય છે એમ. મેં કીધું માનસિક ટેન્શન તો મને કાંઈ છે નહીં, આપણે એવું તો કોઈ દી એને લીધે આવું તો થોડું થાય. આ તો હાવ આમ જકડી નાખે આખું આમ બધું અંદરથી. આવી તકલીફ થાય છે. હવે 3 દવાખાના ફેરવા હજી કાંઈ સારું ન થયું. પછી પ્રસાદીનું પાણી લેવા મંદિરે ગયો હતો ને, સ્વામીએ તમારું સરનામું આપ્યું ને અહીં આવ્યું છે. હવે આ જે તકલીફ છે એમની, એ તકલીફો રિપોર્ટ કરાવવા છતાં તકલીફો છે, રિપોર્ટ તમામ નોર્મલ છે, છતાંય તકલીફ છે. તો આવી સ્થિતિમાં કોઈ પણ હોય તો એને છેલ્લે પછી આગળ વધતા 2 મહિના 3 મહિના દવા લે અને પછી આગળ વધતા ડૉક્ટરો એ ટાઈપની વાત કરતા હોય છે કે તમને માનસિક તકલીફ છે, તમે માનસિક દવા લો, એ રીતનું આવી જતું હોય છે. તો આવા કેસોમાં અમે રિઝલ્ટ આપીએ છીએ. તો જરૂરથી આવી તકલીફોવાળાને પણ લઈને આપ આવી શકો છો. આપણે એમનો અત્યારે જે ઇન્ટરવ્યૂ લીધો છે એ જ રીતના આપણે સારા થઈ ગયા પછી ફરી પાછો વાતચીતો થશે અને કેટલી એમને રાહત છે એનો પાછો નેક્સ્ટ વિડીયો આપણે મૂકીશું. જય સ્વામિનારાયણ. બહુ દુખે કે બસ કેવો? શું નામ તમારું ભાઈ? મનોજ. મનોજભાઈ, અટક તમારી? તળાવિયા. મનોજભાઈ, તળાવિયા ગામ કયું? ચલાળા. ચલાળા. ચલાળા પેલા હનુમાનજી મંદિર વાળું ચલાળા? દાન બાપુનું ચલાળા કીધું. દાન બાપુ ધારી છે. ધારી છે. તમારા ગામમાં પટોળિયા કેટલા? 3-4 છે. જાદુભાઈ પટોળિયા છે. જાદુભાઈ, પછી બીજા? જાદુભાઈ સિવાય બીજા કોણ? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ચાલો બીજો પગ મૂકો. સ્વામિનારાયણ. મનોજભાઈ, શું થાય શરીરમાં? આ દબાવીએ તો આખા શરીરમાં શું અનુભવ થાય છે? મનોજભાઈ, સ્વામિનારાયણ. 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 જો આખા શરીરમાં શું અનુભવ અત્યારે? એ જે તકલીફો હતી એમાં કેટલા ટકા ફરક? 50%. હવે આપણે હાથમાં લઈશું. પછી તમારે મને કહેવાનું છે કે હવે ટોટલ ફરક કેટલો? સ્વામિનારાયણ. મનોજભાઈ, મનોજભાઈ સરનેમ શું કીધું તમે? તળાવિયા. તળાવિયા. સ્વામિનારાયણ. મનોજભાઈ, શું થાય શરીરમાં અત્યારે? મનોજભાઈ, તકલીફ નીકળતી હોય એવું લાગે છે. તકલીફ ક્યાંથી નીકળતી એવું લાગે? વૈજાતી હોય એવું લાગે. આમ ક્યાંક ગુમ થઈ જતી એવું લાગે. અચ્છા, હવે તમને ગરમી કેવી થાય છે અત્યારે? પોઈન્ટ દબાવો તો ઠંડી ઉડી ગઈ એવું લાગે છે? શિયાળાના દિવસો છે એટલે અત્યારે આપણને થોડી ઠંડી લાગતી હોય. સ્વામિનારાયણ. 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 જવા દો. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જો અહીંયા ટાંકણીઓ મારતા ને એવું લાગે છે. સ્વામિનારાયણ. 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 કટ કરી ફરી ચાલુ કરો. ક્યાં ફરક કેટલું રહ્યું?
છે થોડું. બાકી આખા શરીરમાં બધું ફ્રી. હા, આંગળી મૂકો કઈ જગ્યાએ, એટલે લાગે છે આટલો. ચલો પગ મૂકો અહીંયા, આ પગ આંગળી મૂકો ફરીથી. ઓકે, કટ બોલે છે, કટ બોલે છે. આપણો પગ બોલે. કેટલું રહ્યું તપાસો. પગલી લાગે છે ગાયબ. આખું શરીર તપાસો. હવે બધું ફ્રી. થોડું છે. ચાલો આ પગ મૂકો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. કેટલું રહ્યું હવે? બિલકુલ ફ્રી. આખું શરીર ફ્રી થઈ ગયું. આપ જોઈ શકો છો કે કોઈ પણ તકલીફ હોય, એક્સરે, સોનોગ્રાફી, MRI, CT સ્કેન બધું જ નોર્મલ હોય, અનેક પ્રકારની દવાઓ લીધી હોય, છતાં રિઝલ્ટ ન મળ્યું હોય, એવા રિઝલ્ટો આ સિસ્ટમથી મળે છે. તો જેમને તકલીફ હોય એમને આપ સજેસ્ટ કરો, મોકલો અહીંયા. આ દવાખાનું 1886થી સ્થાપના થયેલી છે. ભગવાન સ્વામિનારાયણના દત્તક પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજે આજ્ઞા કરી હતી અમારા દાદા ગુરુજી હરિચરણદાસજી સ્વામીને. પ્રખર વૈદ હતા અમારા ગુરુજી વૈદ સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી. એમના ગુરુજી વૈદ સ્વામી શ્રી હરિચરણદાસ. એમની નિશ્રામાં દવાખાનું ચાલુ થયેલું છે. એકમાત્ર આ સંસ્થાનો હું વૈદ બચ્યો છું. મારે એ પણ કહેવું છે કે મારા પછી લોકો તૈયાર થાય તો એના માટે પણ આપ પ્રયત્ન કરી શકો છો. કારણ કે આ સિસ્ટમ તમામ પ્રકારના રોગોને જડ મૂળથી મટાડવા માટે પૂરતી છે. તો જરૂરથી સંપર્ક કરજો. જય સ્વામિનારાયણ.